અત્યારે હું નાસ્તાની તૈયારી કરી રહી છું. હું એકચ્યુઅલી વાસી રોટલી કાલની વધેલી છે, કાલે સાંજે બનાવી હતી એ રોટલી વધેલી છે, તો એ હું અત્યારે ફ્રાય કરીશ. અને ચા પીવાની તો મેં બંધ કરી દીધી છે. ચા ઘરમાં બનતી જ નથી. કાલે બની હતી કા દોગલાપન નથી, કાલે બની હતી. એ ક્યારેક ક્યારેક અઠવાડિયામાં એકાદી વાર બને છે, પણ આજે નહીં બને. આજે ચા નહીં બને, દૂધની સાથે ખાઈ લઈશું. જિંજર પણ ખાવાનું આપી દીધું છે. ગુડ મોર્નિંગ જિંજુ. ગુડ મોર્નિંગ. જિંજરની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. બહુ સારું થતું નથી એને યાર. રોજ રોજ ભલે કહું છું, તમને એમ લાગતું હશે કે સોનલ કે મને બહુ ચિંતા થાય છે એની. આપણે આપણા છોકરાઓમાં આપણે જેને કે વ્યક્તિઓના માણસોના છોકરા હોય કે ડોગ્સના છોકરા હોય, ચિંતા તો થાય ને. સાચી વાત, કારણ કે એ બી આપણું જ છોકરું છે ને. આમાં કારણ કે દીકરી માનીએ છીએ, બહુ પ્રેમ કરીએ છીએ અમે એને, તો એને ખબર નહીં કેમ સારું જ નથી થતું યાર. અમે બહુ મહેનત કરીએ છીએ એની પાછળ, બહુ જ. ક્રીમી બિચારી રોજ 1 કલાક સવારે કાઢે. અમારા ક્રીમી બેન અહીંયા મસાલા અને કઠોળ આ ડબ્બા મેં ઉટકી નાખ્યા હતા, એ બધા અલગ સેટ કરે છે ને, અલગ પાડે છે બધું. નાસ્તો કરી લીધો ચિંજુ? ચિંજુ નાસ્તો થઈ ગયો? ચિંજુ જવાબ તો ઇગ્નોર. ઓમ ઇગ્નોરાય નમઃ. તો મારા નાસ્તાની થાળી તૈયાર થઈ ગઈ છે. નાખી દીધું છે દૂધમાં, કારણ કે હું ખાંડ નથી લેતી. દૂધ, પછી આ તળેલી રોટલી, બનાના, આ થોડા ગાંઠિયા અને આ અથાણા. ઘરેથી બેઝમેન્ટથી ઘરના ધક્કા ચાલુ થઈ ગયા છે. એકચ્યુઅલી ગાડી તો મેં પાર્ક કરી દીધી. મને બોક્સ પાર્કિંગમાં બહુ પ્રોબ્લેમ થાય છે, અને એ લોકો એટલી ઓછી જગ્યા આપી છે ને કે ડ્રાઈવર સીટનો દરવાજો એ ખુલતો નથી. તો હું અહીંયા નીચે આવી છું. બિલ્ડરનો માણસ આવ્યો છે જોવા માટે. દોડીને આવી. કોણ છે? જા છે ને અમારી આર્યા છે, જિંજરની ફ્રેન્ડ છે, અમારા પડોશી છે ને. જિંજરની ફ્રેન્ડ છે, જિંજર આર્યાની ફ્રેન્ડ નથી. જિંજર આર્યાની ફ્રેન્ડ નથી, આર્યા જિંજરની ફ્રેન્ડ છે. હા હા, હવે બરાબર થયું, કારણ કે જિંજર છે ને બહુ લુચ્ચી છે. કેટલી ક્યુટ છે જો. શાંત. ગુડ ગર્લ છે, ગુડ ગર્લ. આર્યા ગુડ ગર્લ. આર્યા ગુડ ગર્લ. મોઢું ચાટી ગયું. મોઢું ચાટી દીધું. મોઢામાં મોઢું નાખી દીધું. જિંજર ચડે. ચડતી. આ એવું જ કરે છે. ઓલો મોજકો. એને રમાડીને આવી ને, જિંજર સેડ થઈ ગઈ છે. તો મમ્મીએ કેમ બીજાને બોલાવી મને છોડીને. તને ક્યાં છોડવાનો છે? ચલો કામ કર લે, બહુ કામ પડ્યું છે. ચલો. મને લાગે છે ક્રીમી મને ધંધે લગાડી દીધી છે. कुछ भी મને ધંધે લગાડી દીધી છે. મેં કઈ એટલું બધું કામ નહીં. એકચ્યુઅલી હું દિવાબતી કહેતી હતી તો ક્રીમી કે હું થોડું કરવા લાગુ છું. હું થોડું કરવાના ચક્કરમાં મેં કીધું આડાવડું નહીં કર્યું ને, કંઈ આડાવડું કર્યું. ચાલુ કરતો તો હું થોડી બેઠી હાડા લેવાની છું. અરે હાલો પછી અમે અત્યારે સાફ સફાઈ કરી રહ્યા છીએ. તો ક્રીમીએ થોડું ઘણું એક ખાનું સાફ કર્યું છે, અને બીજું હું થોડું કરવા લાગુ છું. અરે લઈ જાય છે. આ એમ કહે છે કે સન્ડેના કચરાવાળા નથી આવતા કચરો લેવા. હું રોજ આપતી હોય, મને ખબર હોય ને. ડસ્ટબિન મૂકે છે કોણ, લે છે કોણ, સાફ કોણ કરે છે? હું જ કરું છું ને. રવિવારે આવે છે યાર, દિવાળીનો ટાઈમ છે, દિવાળીના કામ ચાલુ છે, એટલા બધા દિવાળીમાં કચરો નીકળે ઘરમાંથી. મેં તો 1 નહીં 2 ડસ્ટબિન મૂક્યા છે. એટલો કચરો કાઢ્યો છે ઘરમાંથી. હમણાં શિફ્ટ કર્યું, એટલો બધો કચરો જવા દીધો તો તોય ખબર નહીં ક્યાંથી બરકત થાય છે, નીકળતું જ જાય છે. એવું કેવું હે? નીકળતું જ જાય છે. પણ આમાં શું છે ને કે હું છે ને કોઈ દિવસ ભંગાર ઘરમાં રાખતી નથી, કોઈ દી ફાલતુની વસ્તુ રાખીને નાખતી નથી. ને કદાચ ફાલતુની વસ્તુ કે થોડું ભેગું થયું હોય ને તોય હું પછી બધું કાઢી નાખું છું. ભંગારવાળા નથી આપતી, હું આ કચરાવાળા હોય ને એ લોકોને આપી દઉં છું. એ લોકોને 10, 15 રૂપિયા, 20 રૂપિયા જે મળે એ લઈ લે. ગયા વખતે સિક્યુરિટી ગાર્ડવાળાએ લઈ લીધા હતા 20 રૂપિયા. આ વખતે આ વાળવાવાળીને આપ્યા, કારણ કે હું ભંગાર આપતી નથી, હું આ લોકોને આપી દઉં.
કામ કરી કરી થોડા થાકી ગયા છે ને લાગી જાય હવે ભૂખ તો હું ઘઉંના અને બટેટાના ચીલા બનાવી નાખી અને દહીં સાથે ખાઈ લે ચાલશે ને યસ. હા ચીલા બનાવવામાં થોડી વાર લાગે પણ હવે મને ભાવે છે એટલે ગ્રીમીને પણ ભાવે છે થોડા તો આમાં અત્યારે કસૂરી મેથી નાખું છું કસૂરી મેથી નાખી છે પછી આ બટેટાનો એકદમ ચૂંદો કરી નાખ્યો છે એમાં ધાણા ભાજી નાખી દીધી છે હવે આમાં આપણે નાખશું મસાલો કરશું એમાં મીઠું પછી થોડીક એવી હળદર ધાણા જીરું પછી થોડું મરચું પછી થોડી હિંગ અને જીરું બરાબર અને હું નાખીશ આમાં થોડા અજમા હવે આ મસાલો તૈયાર થઈ ગયો છે હવે આમાં લોટ નાખી અને આનું બનાવીશું ખીરું ક્રીમી ખાઈ લીધું પછી મને યાદ આવ્યું કે ક્રીમી પાસેથી હું રિવ્યૂ લઉં બે ખાઈ ગઈ છું એટલે સારા છે. સારા છે મસ્ત બન્યા જ ને બાકી બે ના ખાવ. પાછી તું શોપિંગ સાઇટ ખોલીને બેઠી જ ને તમારા માટે જ છે. મારા માટે નહીં. ધરાતી જ નથી શોપિંગ કરવાથી ધરાતી જ નથી ક્રીમી આજે વખતે એટલી બધી શોપિંગ કરી ને કે વાત જ જવા દો ધરાતી નથી ને આવું ના હોય જિંજર મદદ કરશે જિંજર ડરીને ને આવી ગઈ છે આવી ગઈ છે હમણાં પેકિંગ ચાલુ થશે આઈ જા આયા ફટતું છે ફટતું જિંજર બહુ ફટતું છે યાર આ કૂતરા છે ને નાના હોય ને ત્યાં સુધી બહુ તોફાની હોય નાના બાળકો મોટા ના ફટતું થઈ જાય છે તમારા માટે એક સરપ્રાઈઝ લઈને આવી છું. શું લઈ આવી શું લઈ આવી જલ્દી 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 બતાવો જલ્દી જલ્દી કપડાં આપણે બે માટે સેમ કુર્તી લઈને આવી. તો શોપિંગ અલગ અલગ. તો શોપિંગ થી ધરાતી કેમ મેં નથી કીધું કે આપણે બે સેમ કરીએ. કલર અલગ અલગ છે કલર અલગ અલગ. અરે પકોડા લાવવાની હતી ને કલર ફાવશે નહીં એટલે તમારા માટે આ કલર. પકોડા લાવવાની હતી ને પકોડા ના મેળા. લે હા ના મેળા. પકોડાની જગ્યાએ કુર્તી લઈ આવી પણ માપ કેમ ખબર પડશે હે એટલે હું તમારી સાઈઝમાં લઈ છું. આટલું તો થઈ જાય ને તમને. ચલો વાંધો નહીં શોપિંગ મારું મોટું છે મારે ફિટિંગ કરવું પડશે. ઓહ આ સેમ જ સાઈઝનું મારું છે. વાંધો નહીં ચલો જોઈએ મતલબ તમને જે ગમે